હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મેં નાઈ લીધું છે. હવે હું દિયાબત્તી કરું છું, પણ એની પહેલાં હું આવી છું ફૂલ લેવા. ગાર્ડનમાં છે ને અમારે એક ઝાડ બહુ નાનકડું વાવ્યું હતું. અમે એકદમ હતું ને ત્યારે વાવીને ત્યારે બહુ નાનું હતું, પણ કેટલા 2-3 વર્ષ થાય ને ત્યારે એવડું મોટું થયું છે. એટલે આ ઝાડવાની પાછળ છે ને માવજત બહુ કરવી પડે ગાઈઝ. તો ગાઈઝ ફૂલ લઈ લીધા છે ને જો લીમડો થઈ ગયો મોટો. અત્યારે 6 નવા પાન આવ્યા છે બધા લીમડામાં. અને આંબો ચીકુની ઝાડ. તો ગાઈઝ હું આવી છું બગીચામાં લીમડો લેવા માટે, કેમ કે આજે બનાવવાની છે કઢી અને મકાઈના રોટલા. એટલો બધો લીમડો નાખી દો ખાસ બધું કઢીમાં મનને મૂકીને આજે. તો જો ગાઈસ છે ને પૂર્ણા અને સારા પાન લઈ લઈએ. જે લીમડા ભાઈનું જે તો કઢીમાં સ્વાગત છે. ચલો મસ્ત લીમડો ફૂટે છે ગાઈસ. તો ગાઈસ એટલો લીમડો લીધો છે. ચલો ગાઈસ લીમડો ધોઈ નાખે છે. તો ગાઈસ કઢીનો વઘાર થઈ ગયો છે. મીઠો લીમડો અને લીલા મરચાં કાપી નાખે છે અને નાખીશું મસાલો. તો ગાઈસ મસાલો નાખી દઈશું. તો ગાઈસ કઢી તૈયાર છે. જો છે ને ગામડા જેવી કઢી, જાડી અને પીળી દેશી કઢી છે ગાઈસ. જો એકદમ દેશી સ્ટાઇલમાં બનાવી છે, દેશી. તો ચલો ગાઈસ કઢી તૈયાર છે. હવે બનાવું રોટલા. તો જુઓ ગાઈસ કઢી, મકાઈનો રોટલો અને ભાત બની ગયા છે. તો દેશી ગામડાનું ભોજન તૈયાર છે. તો ચલો જમવા ગાઈસ. મસ્ત એકદમ કઢી આવી છે, દેશી દહીંની કઢી બનાવી છે અને મકાઈનો રોટલો છે ગાઈસ. બીજું શું જોઈએ ગામડામાં, તો આજ ખાવાથી મજા આવે. ટીંડીક માણો છો પાડો છે, મારી કુકડીઓ છે, મારી સનડી છે. તમે શું કરો છો? તમે શેની વટ કરો છો? અલે મારો દીકડો તો ઢોલો. કચી કરો. તો ગાઈઝ અમારા ઘરમાં જે પોપટ છે ને એમાં એકબીજાના દુશ્મન છે ને આ 2 જ છે. અને આ જે દોસ્ત બને છે જુઓ છે ને કેવી કુદરતની કારીગરી છે. જુઓ ઘડીકમાં દોસ્ત, ઘડીકમાં દુશ્મન. અને તો જોવાનો ચચી મારો ફરી વટો આજે કીચીકડો છે. કીચીકડો મારો દીકડો તો એવો ગોડો દીકડો છે. તો ગોડો લે વિડીયોમાં જ કામ લાગવાનું, શોર્ટ્સમાં કોઈ કામ નહીં લાગવાનું. આ થંબનેલ બનાવી દો. તો ગાઈઝ અમે ગયા હતા હિતેશના ઘરે, બાજુમાં અમારા અહીંયા મમ્મી પપ્પા ગયા છે મામાના ઘરે. તો એકલો હતો તો ત્યાં ગાડી થોડી વાર ઊભા વાતો કરી અને તારે ઘરે આવ્યા છે. મિલન આવ્યો આવડે. હાય ગાઈઝ. તો આજે અમે જઈએ છીએ મોડાસા. 3 દિવસથી અમે ઘરે આવ્યા હતા હોળીનો તહેવાર મનાવવા માટે. તો હોળી, ધૂળેટી અને ચાળીઓ બધું તહેવાર પતી ગયા છે. હવે જઈએ છીએ પાછા મોડાસા. તો પાછું બધું સામાન ને બધું પેક કરી લીધું છે અને એકદમ ક્લીન કરી સફાઈ કરી અને ત્યાં પણ સફાઈ કરીને આવી, અહીંયા પણ સફાઈ કરીને પાછું મૂકી દીધું બધું ઢાંકીને. તો ગાઈઝ જો બહાર કેટલા બિસ્તરા પડલા પડે બતાવું. જો અહીંયા બધું પેક કરી દીધું. અહીંયા ત્યાંથી પેક કરીને અહીં આવવાનું, અહીંથી પેક કરીને ત્યાં જવાનું. આ જ કામ કરવાનું ગાઈઝ. તો જો અહીંયા છે બધું સામાન. પોપટ
તો આ બધું સામાન લઈ જવાનું છે, ગાડી મૂકવાનું છે. હવે બધું એક એક કરીને તો ગાઈસ અમારે તો આજ કામ કરવાનું છે. જો ગામડેથી બાકોરથી મોડાસાથી બાકોર, ગામડામાંથી શહેરમાં જવાનું, શહેરમાંથી પાછું ગામડામાં આવવાનું. અહીંયા ગાડી ગોદડા જો બધા એવું છે. અને ગાઈસ જો બતાવું, ગાર્ડનમાં પાણી ભરી દીધું છે અને એકદમ ગાર્ડન ક્લીન પણ કરી દીધો. તે દિવસ બહુ બધું ઘાસ હતું, જો થઈ ગયું છે ને એકદમ ચોખ્ખું પાણીથી ભરી દીધું. આખો છપ ભરાવી ગયું પાણીનો, આખું પાણી ત્યાં પેક થઈ ગયા. એટલે આમાં છે ને પેલા ફૂલનું ઝાડ એ પણ મસ્ત ખીલી જશે, મોટા મોટા ઝાડવા થઈ જશે. તો હવે તો ટાઈમ મળશે ત્યારે આવું છું, કંઈ નક્કી ન કહેવાય. એટલે અત્યારે બધું ફૂલ કરી દઈએ. ગાઈસ લાઇટો બધી ચાલુ છે, બધી લાઇટો બંધ કરવાની, બધા દરવાજા બંધ કરવાના. તો અહીંયા બધું ક્લીન છે. તો ચાલો ગાઈઝ હવે દરવાજાને બધું બંધ કરી દઈએ, લાઇટને બધું નીકળીએ. સામાન મૂકવાનું છે ગાડીમાં. તો ગાઈઝ લોક મારી દીધું છે, લોક મારે નીકળી આવું. તો ગાઈઝ અમે ઘરે ગયા હતા હોળી મનાવવા માટે, અને હવે આજે આવી ગયા છે મોડાસા. અને આજે તારીખ છે 16/3/2025 અને રવિવારે રાત્રે 9:30 વાગે પહોંચી ગયા છે મોડાસા. તો ચલો ગાઈઝ ગેટ ખોલી લઈએ. મિલન ખોલે છે ગેટ, અને અંદર ગાડી છે ને બહાર કાઢવાની છે, એક્ટિવા બહાર કાઢવાની છે, કારણ કે ગાડીમાં સામાન બહુ છે. તો આમાં થોડુંક સંકળામણ થાય એટલે બધું બહાર કાઢી પેલા જગ્યા ફ્રી કરી દઈએ. તો ગાઈઝ અહીંયા ગાડી મૂકી હતી અંદર, ઘરે ગયા હતા એટલે અત્યારે બહાર કાઢી દીધું છે. ગાઈઝ અમે પાછા આવી ગયા છે, સામાન મૂકી દીધો છે, હતું એમ ત્યાં ગોઠવી દીધું પાછું બધું અંદર લાઈન. અને મારા મીઠુંને પણ અહીં મૂકી દીધા છે પિંજરામાં, અને કચરો વાળી લીધો છે, અને ઠેલા બધા અહીંયા પડ્યા છે. પાછા અમે બિસ્તરા પોટલા લઈને પાછા આવી ગયા છે, અને હવે જમવાનું બનાવું છું. ચલો ગાઈઝ નાહી લઈએ, પહેલાં નાહીને પછી જમવાનું બનાવું. બેક ટુ પેવેલિયન.